આપણે ભાઈ છે ને આજે હીરા બનાવ્યા છે 525 હીરા બન્યા છે. કેટલા માપ્યા ભાઈ? 900. તમે ભાઈ કેટલા કાપ્યા? 450. શરૂઆત કરી દીધી છે ભાઈ. એન્જિનિયર આવ્યા હતા, હીરા તૂટી જતા હતા, બોલ્ટ કર્યું છે બધું કમ્પ્લીટ. તો જય માતાજી મિત્રો, જય બાબા સીતારામ. ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. કેમ છો? મજામાં જઈશું ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. તો સવારમાં ટાઈમ થઈ ગયો છે ભાઈ, ઓફિસે જવાનો આપણે કમ્પ્લીટ 8 જેવું તો થઈ જ ગયું છે. તો કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. અમારા પપ્પુબેનને છે ને ભાઈ અળાઈ નીકળી છે, પાવડર સોપડીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો દીકુડું 11માં ભાઈ છે તને પાવડર સોપડું હવે અળાઈ નીકળી છે ને હવે ગરમીની. તો ભાઈ છે ને તૈયાર થઈ ગયા છે ભાઈ. તો હવે નીકળી, કારણ કે ભાઈ થોડુંક મોડું થઈ જાય પાછું. આ રોજની જેમ આપણે પાછું મોડું થઈ જાય, કારણ કે આપણે પાછું ઊભા બહુ વહેલા થઈ ને એટલે 7:45 તો કમ્પ્લીટ અહીંયા ખાટલામાં જ થઈ જાય. તો ભાઈ છે ને નીકળી હવે, વધારે સમય નથી લેવો. ઓફિસે જાય કમ્પ્લીટ. ઓફિસે પૂગી ગયા છે ભાઈ. ઓફિસે પૂગી છે ને ભાઈ સાફ સફાઈ કરી નાખી છે મશીને કમ્પ્લીટ. બધા આવી ગયા છે અહીંયા. તો ભાઈ છે ને ધીમે ધીમે શરૂઆત કરીએ. નવો લોટ લઈ આવ્યા છીએ આપણે. તો કમ્પ્લીટ પ્લેટ પૂરી થઈ ગઈ છે ભાઈ. ચા પીવાઈ ગઈ છે. 10 વાગી ગયા છે. તો નવી પ્લેટ લઈ આવી. તો મિત્રો છે ને ભાઈ નવી પ્લેટમાં શરૂઆત કરી દીધી છે આપણે. લઈને ભાઈ આવ્યા છીએ. તો ધીમે ધીમે કાપી છે. આ હીરા તો એટલા કપાણા છે આમાં. ઓ હીરા કમ્પ્લીટ કપાણા છે ભાઈ. 10 વાગી ગયા છે. ફટાફટ કાપવા મળી. ફાઇનલી મિત્રો ભાઈ પ્લેટ પૂરી થઈ ગઈ છે આપણી. અને વાગી ગયા છે ભાઈ છે ને 12 કમ્પ્લીટ ખાવા આવ્યા છે. 12નો સમય થઈ ગયો છે. પ્લેટ કપાઈ ગઈ છે. એટલા હીરા કપાણા છે. તો નવી પ્લેટ લેવા જ આવી જોઈએ પાછી. કામકાજ ચાલુ જ છે આપણું ભાઈ. તો નવી પ્લેટ લઈ આવી, શરૂઆત કરી. તો નવી પ્લેટ લઈને શરૂઆત કરી દીધી છે મિત્રો. હવે જોઈએ છીએ આમાં કેટલા હીરા કપાય છે 12:30 વાગ્યા સુધીમાં. તો બધે કામકાજ ચાલુ જ છે ભાઈ. છે ને અહીંયા પણ એટલા હીરા કપાણા છે. અને છે ને ભાઈ બધું કામકાજ રેડી છે ભાઈ. અને ભાઈ છે ને આજ થોડાક છે ને હીરા તૂટી જાય છે એવું લાગે છે આપણને. એટલે જોઈએ છીએ હવે કેમ થાય છે. બાકી કામકાજ તો આપણું ચાલુ જ છે. અને હીરા પણ માપે છે શરિંગમાં. કામકાજ બધું ચાલુ જ છે આજનું. ભાઈ કાપવા મળી હીરા. તો મિત્રો કમ્પ્લીટ ભાઈ છે ને આ પ્લેટમાં છે ને આપણે 30 હીરા કાપી નાખ્યા છે. અને ભાઈ 12:30 થઈ ગયા છે. એક હીરો ચાલુ છે. તો ભાઈ છે ને હવે ખાવા તો જવું જોઈએ ને. તો ખાઈ આવી. બધી તારી છે જ તે. અહીંયા આ ભાઈને પ્લેટ પૂરી થઈ ગઈ છે એટલે એ કંઈક સરખું કરે છે. હીરા બીરા કમ્પ્લીટ. તો છે ને ભાઈ 12:30 તો થઈ ગયા છે. તો ભાઈ છે ને ખાવા તો જવું જ જોઈએ હવે. ખાઈ આવી. ખાઈને પછી આવી પાછા ઓફિસે. બહાર જવાનું એટલે પહેલાં તો તડકો ગજબનો છે, કારણ કે ભાઈ એસીમાં બેસી છે ને તડકો લાગી જાય છે. તો પહેલાં છે ને ભાઈ ખાઈ આવી આપણે. કમ્પ્લીટ ખાઈને ભાઈ આવે છે. આવીને ભાઈ છે ને શરૂઆત કરી દીધી છે ભાઈ. એન્જિનિયર આવ્યા હતા, હીરા તૂટી જતા હતા, બોલ્ટ કર્યું છે બધું કમ્પ્લીટ. તો થઈ ગયું છે કમ્પ્લીટ. અને હીરા કાપવા મળ્યા છે ભાઈ. આવીને શરૂઆત કરી દીધી આપણે. એટલા હીરા કપાઈ ગયા છે. બે મશીનમાં એમ જ હતું. આમાં પણ થોડુંક રિપેર કર્યું છે. હીરા કમ્પ્લીટ ચાલુ છે. ભાઈ વાગી ગયા છે ને ભાઈ 2 વાગી ગયા છે કમ્પ્લીટ. તો કાપવા મળી હીરા. પ્લેટ થઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈ પૂરી આપણી. અને વાગી ગયો છે ભાઈ છે ને 3:30 થઈ ગયા છે. 4નો ટાઈમ થઈ ગયો છે. લોટ પણ પૂરો થઈ ગયો છે. લોટ હકેલીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો એને નવો લોટ ગોતવા જવાનો છે ભાઈ આપણે. તો નવી લોટ લઈ આવી, પ્લેટ લઈ આવી. તો ચા આવી જાય. તો કમ્પ્લીટ ચા પીને ભાઈ શરૂઆત કરી દીધી છે. અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. તો ફટાફટ હીરા કાપવા મળીએ આપણે.
ગયા છે. તો 5 કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. નવી પ્લેટ લઈ આવી આપણે. તો ફટાફટ ગોતી અને શરૂઆત કરી. હજી કાપવાના છે હીરા આપણે, રિપેરિંગ પણ છે. તો ભાઈ કમ્પ્લીટ પ્લેટ લેવા જઈએ પૂરી થઈ ગઈ છે ને ભાઈ. 6:30 નો ટાઈમ થઈ ગયો છે. રિપેર બાકી છે કાપવાના. અહીંયા સરિંગ ચાલુ છે, હીરા માપવાનું કામ. કેટલા માપ્યા ભાઈ? 900. તમે ભાઈ કેટલા કાપ્યા? 450. આપણે ભાઈ હે ને ટાર્ગેટ છે ભાઈ 500 થયા નથી, થઈ જાય 500. તો રિપેર છે ને ભાઈ કાપી નાખી, મોડું થઈ જાય. આપણે ભાઈ છે ને આજે હીરા બનાવ્યા છે 525 હીરા બન્યા છે. ફાઇનલી મિત્રો ભાઈ છે ને નવી પ્લેટ લઈને વહી આવ્યા છે આપણે. અને બાકી ગયા છે હાથ. રિપેરને કમ્પ્લીટ બધી કાપી નાખ્યા છે. રિપેરિંગ હતા થોડાક, એ પણ કાપી નાખ્યા છે ને નવી પ્લેટ લઈને આવી ગયા છીએ આપણે. તો એમાં શરૂઆત કરી. વાગી ગયા છે હાથ. તો આપણે જવાનું છે હજી 8:30 એવા, 8:30 પોણા 8 એવા જવાનું છે. ને હવે ભાઈ રિપેર કાપી નાખીએ આપણે. તો છે ને હાથ તો કમ્પ્લીટ થઈ જ ગયા છે. નવી પ્લેટ લઈને આવી ગયા છે. તો શરૂઆત કરીએ ભાઈ. અમારા ઓલા ભાઈ છે ને બરાસ માર્યો છે, તો હીરા ગોતે છે. ઓફિસ સાફ કરી છે આપણે. ને આ ભાઈ વહી ગયા છે ને કામ હતું એટલે એ વહેલા વહી ગયા છે. તો આપણે થોડાક હીરા કાપી છે ને 7 પોણા 8 જેવો સમય થઈ જાય પછી બાકી ઘરે. તો ભાઈ છે ને કમ્પ્લીટ આમાં ભાઈ છે ને આપણે 20 હીરા કાપ્યા છે ને થઈ ગયા છે ભાઈ 7:40 સમય થઈ ગયો છે. જો ભાઈ 7:40 જો તમે 37 જેવું થયું છે. એટલા હીરા કાપ્યા છે એમાં નવી પ્લેટમાં. તો છે ને ભાઈ ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. તો ઘરે જઈ હવે છે ને નીકળી ઘરે. આ ભાઈ તો વહી ગયા, મેં તમને કીધું. આ ભાઈ છે આપણી હારે, એ ટોટલ મારે છે. તો એન્જિનિયર આવી ગયા હતા, એમાં થોડોક ટાઈમ થઈ ગયો. તો 525 હીરા બન્યા છે. તો હવે નીકળીએ ઘરે, પણ મોડું થઈ જાય. તો કમ્પ્લીટ ભાઈ ઘરે પૂગી ગયા છે. હાથ પગ ધોઈ આવ્યા છે અને ખાવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો 8 વાગી ગયા છે. તો છે ને ભાઈ પહેલાં ખાઈ લઈ, કારણ કે ભાઈ આજ થાકી ગયા છે. કારણ કે આખો દી ખુડી છે બેસી રહી ને. તો છે ને ખાઈ લઈ હવે. ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ અને થાકી ગયા છે ગજબના. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. એડિટિંગ કરવાનું બાકી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં આપણને જરૂરથી જણાવજો. તો મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો પાછા. હાલો મળીએ નવા બ્લોગમાં.